ફાઇનલી મિત્રો હું આવી ગયો છું એ વ્યક્તિના શહેરમાં, જે વ્યક્તિને તમે ખાતા પીતા ક્યાંય બી બહાર હોય કાંઈ પણ જગ્યાએ તમે જોતા હોય આખો દિવસ, ને તેને જોઈને તમને તમારા ચહેરા ઉપર કહેવાય ને ખુશી આવી જાય. એ કયો વ્યક્તિ એના અમે ઘરે જઈએ છીએ અત્યારે એને મળવા માટે. તો જોઈએ ભાઈબંધ હોય છે કે નહીં. હું તમને થોડોક અંદાજો લગાડી દઉં કે ક્યાં એ, તો હું થોડુંક તમને ગામનું નામ દેખાડું, બરાબર? એ જોઈને જો તમને અંદાજો આવી જાય તો સારી વાત છે. ગામનું નામ ઓકે, ચાલો જો અહીંયા આ પોસ્ટરમાં એના ગામનું નામ લખેલું છે. હવે તમે અંદાજો લગાડી લેજો કે હું કોના ઘરે જાઉં છું, જેને તમે ખાતા જોવો છો, મોજ મસ્તી માટે જોવો છો અને ફેમિલી સાથે જોવો છો. તો ચાલો જઈએ ને મળીએ. એકચ્યુઅલી આપણે નાસ્તો કરવા માટે અહીંયા આવ્યા બચાવમાં. નાસ્તો કરીને પછી આપણે જાશું ક્યાંક આગા પાછા. પેલા મેઇન આપણી ખાસ વસ્તુ પીએ આપણે, ચા પીને પછી આપણે જઈએ. આપણે પેલા મૂકી આવી ને હા આ ભાઈ કોફી પીશે ભાઈ, કાંઈ વાંધો નહીં, ચા ની પી લે આપણે, પછી આપણે ક્યાંક જઈએ. જોઈએ ક્યાં જવું છે ને કેટલી વાર લાગશે. આપણી પાસે આપણું બાઇક છે એટલે વાંધો નહીં, જેટલું મોડું થાય એટલું આપણે કોઈની બી ચિંતા નથી કરવાની. તો ચાલો ફટાફટ ચા પીએ પછી જાય. ચાલો આપણી ચા આવી ગઈ છે, મસ્ત ચા બની છે. આપણે થોડી ઢોળાઈ ગઈ. ભચાઉ આપણે બસ સ્ટેશન છે ને, ઓ કાંઈ વાંધો નહીં, બસ સ્ટેશનની પાસે આપણે આ ચા પીએ છીએ, બરાબર? તો હવે તમને થોડો અંદાજો આવી ગયો છે કે હું ક્યાં આવ્યો છું. કોઈ પણ અંદાજો લગાડી લેજો, આપણે મળવા જાય એમને. હાલો ઓકે, ફાઇનલી આપણે ચા પી લીધી છે ને આ છે આપણા બાઇકની ચાવી. ચાલો જઈએ હવે આપણે એને મળવા. જવું હે ને તેને નહીં, તમે ગામનું નામ કહી દીધું એટલે તમે વિચાર લેજો કોને મળવા જાય છે. ક્યારે મળવાનું? અત્યારે જ છે, અત્યારે જ જવાનું હોય મળવા. હાલો વિડીયોમાં એન્ડ સુધી રહેવું જ પડે ને ભાઈ, તો જ ખબર પડશે ને કે કોને મળવા જવું હોય. ચાલો હાલો તાર, હાલો આપણું કામ પતી ગયું છે. હવે એક માણસ ઓછો થઈ ગયો એટલે આવવા માટે, કેમ કે 3 સવારી લઈ ના જવાય ને. હવે આપણે જાય. હાલો ભાઈ હાલો ખાયો કે ભાઈ આપણે ઘર પતાડીએ. હવે એક પ્રોબ્લેમ થઈ ગઈ, આપણે ભચાઉ તો આવી ગયા છીએ આપણે, પણ હવે એનું ઘર ક્યાંય આપણને હવે ગોતવું જોઈએ કે કઈ જગ્યાએ એનું ઘર છે. કાંઈ વાંધો નહીં, કોકને આપણે પૂછીએ અને પછી આપણે ટ્રાય કરીએ કે એનું ઘર ક્યાં જે છે નજીકમાં જવાય, બરાબર? હાલો કરીએ કંઈક. આપણે અત્યારે બધા લોકોને પૂછીએ કેમ કે આપણે પ્રોપર જ્યાં એડ્રેસ ક્યાંય મળતું નથી, પણ જોઈએ છીએ ક્યાંક હવે તો મળી જાય તો સારું. ઘણા બધા ચોક આપણે ફેરે. અત્યારે આ ભાઈ કહે છે કે આ પ્રોપર અહીંના છે, તો એમને આપણે પૂછીએ કે કઈ રીતના થાય છે. તો જવાબ દે છે કે નહીં, આપણે પછી અહીંયા વાત કરશું. તો હવે આપણે આવી ગયા છીએ આ એક મંદિરે. કયું મંદિર છે? જો નંદુધામ મંદિર. જ્યાં તમે જોયું હોય તો એમના શૂટિંગમાં બી તમને ખ્યાલ આવશે કે આ મંદિર આમનું છે. બરાબર, હજી આપણે મંદિરની આજુબાજુ આવ્યા છે, હજી એમનું ઘર આપણે જોવાનું છે કે ઘર ક્યાં છે. એમ કે અહીંના પ્રોપર લોકો આપણને જે પરફેક્ટ ઘર નથી કહેતા, બટ તોય જ આપણે કાંઈ વાંધો નહીં, ગોતી લેશું આપણે ઘર. તો મિત્રો આપણે ફાઇનલી સુરેન્દ્રનગરથી અહીંયા સુધી આપણે આવી ગયા, પણ ઘણા બધા લોકોને આપણે પૂછીએ કે ભાઈ ક્યાં છે, પણ કોઈને પ્રોપર કોઈને ઘર ખબર નથી અહીંના લોકોને બી. આપણે છેલ્લે છે ને ભચાઉ આવ્યા, ભચાઉથી જે છે એના રેલવે સ્ટેશન આવ્યા. રેલવે સ્ટેશનથી ક્યાંક અમને કીધું માંડવી ચોક, આપણે માંડવી ચોક પણ આવી ગયા. માંડવી ચોકથી અમને કીધું આશાપુરા માતાજીનું મંદિર, આપણે આશાપુરા માતાજીના મંદિરે બી આવી ગયા. અહીંયાથી જે લોકોને આપણે આજુબાજુના લોકોને પૂછીએ છીએ તો એમને લોકોને કોઈને ખ્યાલ નથી. અમને થોડો એમ ફીલ થાય કે અમે તમે બતાડી ના શીખ્યા, તો અમે પ્રોપર તમને જે છે એનો લોકેશન દઈ દીધો કે અહીંયા આશાપુરા માતાજીનું મંદિર છે ભચાઉમાં. ભચાઉ રેલવે સ્ટેશનથી તમારે બસ સ્ટેશનવાળા રોડ ઉપર આવવાનું, ત્યાંથી તમે માંડવી ચોક ઉપર આવવાનું, ને માંડવી ચોક પછી તમારે આશાપુરા માતાજીના મંદિરે આવવાનું. એટલું આપણને ક્લિયર થઈ ગયું છે. આનાથી આગળનું જે છે એ આપણને ખબર નથી. તો ચાલો અહીંયાથી આપણે જે છે વિડીયો પૂરો કરીએ, ને બાકી જો કદાચ કોઈ મને એવું મળી જાય કે જે મને કહી દે તો હું તમને બતાડી દઈશ. બાકી ટ્રાય કરશું કે આવી નાની મોજ મસ્તી કંઈક કરાવતા રહી ને કંઈક નવું જણાવતા રહી. બાકી એક મિનિટ ને ભચાઉવાળા લોકો જો તમને પ્રોપર ખબર હોય તો મને કોમેન્ટમાં કહી દેજો. તો આપણે ફરીથી એક વાર ભચાઉ આવીશ ને ફરીથી એક વાર છે તમારી પાસે તમને હારે લઈને જ તે આપણે જે છે એમની પાસે જઈશું, એમને મળીશું, બરાબર? પ્રોપર ભચાઉવાળા હોય તો મને કોમેન્ટ કરી દેજો એમનું ઘર ક્યાં છે, આપણે જશું એકવાર ફાઇનલ વાત, બરાબર? ચાલો તો મળીએ હવે નવા બ્લોગમાં નવી એક્ટિવિટી સાથે. ચાલો.